નમસ્કાર દર્શક મિત્રો, હાર્દિક સ્વાગત કરું છું આપનું મહામંથનમાં। ભૂતકાળ હોય કે વર્તમાન, આપણે ત્યાં સરકારી કામકાજ માટેના ધક્કાનું કોઈ નિરાકરણ નથી। લાંબી લાઈનોમાં ઉભવાની તૈયારીઓ હોય તો જ સરકારી કાગળ મેળવી શકશો, કારણ કે સિસ્ટમ તો ઓનલાઈન થઈ ગઈ છે, પરંતુ સરકારી કર્મચારીઓ હજુ એ સિસ્ટમમાં ફિટ બેસ્યા હોય એવું લાગતું નથી। આધાર કાર્ડ હોય કે જાતિના દાખલા કે પછી શિષ્યવૃત્તિ માટેના કાગળ, ધક્કા તો સામાન્ય સમસ્યા છે। સરકારી કચેરીમાં જનારા અરજ કરતા પણ ખબર છે કે એક ધક્કે તો આપણું કામ નહીં પતે। વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોય કે આવકનો દાખલો ન હોય તો શિષ્યવૃત્તિ અટકી જાય અને વાલીઓ પણ ધક્કે ચડે છે। મામલતદાર કચેરી હોય કે અન્ય સરકારી કચેરી હોય, ત્યાં દસ્તાવેજો માટે લાંબી લાઈન લાગતી હોય છે, પરંતુ આટલા વર્ષોમાં ન તો કોઈ સમાધાન આવ્યું કે ન કોઈ સિસ્ટમ બની જેથી લોકોને પરેશાની ઓછી થાય અને કામ એનું ઝડપથી પૂરું થાય। ત્યારે સવાલ એ છે કે સિસ્ટમમાં આખરે ખોટ છે ક્યાં? લોકોની આ પરેશાનીનો અંત આવે કેવી રીતે? આ જ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। તો આપણે કાયમ એવું કહીએ છીએ કે સરકારનો એક નાનકડો એવો નિયમ બદલાય તો દેશ આખું એમ કે દોડતો થઈ જાય, જનતા લાઈનમાં લાગી જાય। એવી જ એક ઘટના એ હમણાં બની છે, જ્યારે આપણું આધાર કાઢી આપતી એ સરકારી એજન્સીએ પોતાના નામ બદલવાના એ કેટલાક નિયમોમાં એને ફેરફાર કર્યો છે। એટલે કે જન્મ તારીખ અને નામ તમે ત્યારે જ બદલી શકો જ્યારે તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર અને તમારી પાસે હાઈસ્કૂલનું એ માર્કશીટની એ કોપી હોય, ત્યારે તમે તમારું નામ અને તમારું જન્મની તારીખ એ બંને બદલી શકો, કોઈ સંજોગો વસાત એ ભૂલ થઈ હોય તો આધારના નિયમમાં એ એજન્સીએ કરેલો બદલાવ આમ તો આપણને નાનો લાગે, પણ એ નિયમોમાં બદલાવથી આપણી જનતા એ જબરજસ્ત ત્રાહિમામ છે। કદાચ એ નેતાઓને અને અધિકારીઓને એ દેખાય એનો આજનો આપણો આ પ્રયત્ન છે। સવાલ એ છે કે આપણે ત્યાં 50-60 વર્ષનો માણસ, એની પોતાની દર ત્રીજો ચોથો માણસ એની જન્મ તારીખ તમે પૂછો તો કાં તો એ 1 એપ્રિલ હશે અને કાં તો એ 1 જૂન હશે। જેને ભણવામાં જ્યાં ખબર જ નથી કે કઈ તારીખે જન્મ્યા છે, એના મા બાપે એની તારીખ એ 1 એપ્રિલ એટલે કરાવી હશે, કારણ કે કટ ઓફ ડેટ હોય છે જ્યારે પહેલા ધોરણમાં એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને પ્રવેશ લેવાનો હોય। અને બીજો મુદ્દો 1 જૂનનો એ એટલે કે જ્યારે નોકરી લેવાની હોય તો મોટા ભાગના એ સરકારી કર્મચારીઓ જે અત્યારે નિવૃત્ત થતા હશે, તમે જોશો દર વર્ષે કેટલા બધા હજારો કર્મચારીઓ એ 1 જૂને એ નિવૃત્ત થાય છે। એનું કારણ એ છે કે જ્યારે નોકરી ઉપર ચડ્યા ત્યારે જન્મ તારીખ કઈ લખાવી તો કે 1 જૂન લખાવી। એવા સમયે, આજના સમયે એ વિચારવાનો સમય છે કે આવા બદલાવો એ જનતાને પોતાને કેવી રીતે પરેશાન કરે છે અને એને કામમાં ક્યાં આવે છે। બીજો સવાલ એ પણ છે કે એમાં એવું કહેવામાં આવ્યું કે હાઈસ્કૂલનું સર્ટિફિકેટ હોય તો આધારમાં એ તમારો એ નામમાં એ બદલાવ થઈ શકશે। આજની તારીખે મોટો સવાલ એ છે કે મા બાપ એ ક્યારેય શાળાનું પગથિયું ચડ્યા ન હોય, દીકરા દીકરીના શિષ્યવૃત્તિ માટે એને ક્યાંક એના નામમાં બદલાવ કરવાની જરૂર હોય, ક્યાંક કોઈ ખાતું ખોલાવવા માટે એને નામમાં બદલાવની જરૂર હોય, કોઈ ડોક્યુમેન્ટ વધારાનું કઢાવવા માટે એને નામમાં બદલાવની જરૂર હોય, આવકનો દાખલો કઢાવવા માટે એને નામમાં બદલાવની જરૂર હોય, તો એવા સમયે હાઈસ્કૂલનું સર્ટિફિકેટ, હાઈસ્કૂલની માર્કશીટ એ લાવશે ક્યારે? જ્યારે એ મા બાપ એ પહેલા ધોરણનું એ પગથિયું શાળાનું એ ચડ્યા નથી। આ બધા દરદમાં એક ઉદાહરણ તમને આજનું કહું છું। એક ઉનાનો વિડીયો છે જ્યાં અમારા કેમેરા પહોંચ્યા। એક ચપ્પલની લાઈનો લાગી, એ એટલે લાગી કે એ મા બાપ એ સર્ટિફિકેટ કઢાવવા માંગે છે। ભાઈ, એ ઉનાનો વિડીયો ચલાવશો, લોકો પણ એ જોવે, એ સમજે। એ લાઈનો એટલે લાગી કે સવારે 5 વાગે એ મા બાપને એના દીકરા દીકરીની શિષ્યવૃત્તિ માટે મામલતદાર ઓફિસે એ લાગવું પડે છે, લાઈનમાં લાગવું પડે છે। માથાકૂટ એ છે કે આ મામલતદાર સાહેબની કચેરીએ આખા દિવસમાં માત્ર 62 ટોકન આપે છે। ક્યાંક પાણી પીવા જવું, કંઈક ખાવા જવું, આજુબાજુમાં કોઈ કામે જવું, ક્યાંક થોડો પગ છૂટો કરવા જવું, કારણ કે કોઈ માણસ 6-6, 7-7 કલાક એ લાઈનમાં ઊભા કેવી રીતે રહી શકે? તો એ મા બાપે એ તોડ કાઢ્યો કે ચપ્પલ મૂકીને જઈએ, બધા ડાયા ડમરા થઈને સાઈડમાં ઊભા રહી શકે, આજુબાજુમાં જઈ શકે। જ્યારે વારો આવે ત્યારે એ ચપ્પલનો વારો આવ્યો એટલે મારો વારો સમજાય। પણ માથાકૂટ એ છે
કે આ ચપ્પલની લાઈનમાં ઘસાતા ઘસાતા મામલતદાર સાહેબની બારીએ જ્યારે પહોંચ્યા તો ખબર પડી કે એમનું સર્વર ડાઉન છે. ક્યારેક એવું પણ બને કે 62 નંબરના ટોકન વાળો એ જ્યારે બારીએ પહોંચશે એને ખબર પડશે તો સાહેબને ક્યાંક જમવા જવાનો સમય થયો હશે તો એ એના ટેબલ ઉપર નહીં હોય ને ક્યાંક એવું પણ બનશે કે વારો આવતા આવતા સુધીમાં એ સાંજના 5-6 વાગી જશે અને એ સરકારી કર્મચારીઓના એ સરકારી કચેરીના કર્મચારીઓને ઘરે જવાનો વારો આવશે. એવું કહેશે કે આ બાકીના ટોકન એ આવતીકાલે તમે આવજો. તો આ દર્દમાંથી એ ઊભું થયેલું આજનું મહામંથન છે ને આપણે ચર્ચવાનું એ છે કે આધાર કાર્ડ લિંકની મહા સમસ્યા જનતાની તકલીફ એ સમજશે કોણ. આપણી સાથે 5 વક્તાઓ છે. શૈલેષભાઈ પરમાર છે, ભાજપના નેતા છે. હેમાંગભાઈ રાવલ છે, એ કોંગ્રેસના પ્રવક્તા છે. રાજેશભાઈ ઠક્કર છે, રાજકીય વિશ્લેષક છે. રાજુભાઈ ઝાલા છે, એ સ્થાનિક છે. અને ભરતભાઈ સિંગડ છે, એ મોટા ડેસરના એ સભ્ય છે, એ પંચાયતના સભ્ય છે. રાજુભાઈ, હું મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો તમને સવાલ એ છે કે આટલા દિવસથી આ ઉનાની તમારી કચેરીએ મૂળ ચાલી શું રહ્યું છે એ સમજાવો. શું માથાકૂટ ચાલી રહી છે? સુઈ ગામના એક વિદ્યાર્થીએ પત્ર લખ્યો કે મારે શિષ્યવૃત્તિ જોતી નથી. તો એને કેમ લખવું પડ્યું કે મારે શિષ્યવૃત્તિ જોતી નથી? એના નામમાં બદલાવના એવા કયા કારણો છે કે સરકારી કચેરીએ એના મા બાપ વારંવાર ધક્કા ખાય અને વિદ્યાર્થીએ એના શિક્ષક અને આચાર્યને અને શાળાને કહી દેવું પડે કે મારે એ શિષ્યવૃત્તિ જોતી નથી? રાજુભાઈ, હું તમારાથી શરૂઆત કરું છું. રાજુભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? હા સાહેબ. જી, મારો સવાલ સમજાયો? હા સાહેબ, નમસ્કાર. મહામંથનમાં અને જોડાયો અને આપે વીટીવીના માધ્યમથી એક ખરેખર જબરજસ્ત સવાલ ઉઠાવ્યો છે. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે શિષ્યવૃત્તિની એક ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, શિક્ષકોને કામ સોંપવામાં આવ્યું છે અને એના લીધે આમ તો જોવા જઈએ તો શાળાની અંદર શિક્ષણ કાર્ય પણ બગડતું હોય છે, કેમ કે જે શાળાના વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિનો ફોર્મ ભરવાનું હોય એની અંદર શાળાનો શિક્ષક જ રોકાયેલો હોય છે. જી. હવે વાત કરવામાં આવે તો સરહદી સુઈગામ તાલુકો એ બનાસકાંઠા જિલ્લાનો ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો એક તાલુકો છે અને તાલુકાની અંદર 42 ગામો છે અને એ ગામોની અંદર માત્ર એક જ રાષ્ટ્રીયકૃત બેંક છે. જી. આમ તો વાવથી અલગ થયેલો તાલુકો છે અને તાલુકાની અંદર કચેરીઓ છે, પરંતુ અહીં તાલુકાની અંદર મોટા ભાગે સર્વર ડાઉન જ હોય છે. ચાહે મોબાઈલની આધાર કાર્ડ સાથે લિંક કરવાનું હોય કે બેંકોની અંદર આવેલા કર્મચારીઓ કોઈ પણ ખેડૂત જાય, વાલી જાય, કેમ કે મોટા ભાગે અહીં ખેતી અને પશુપાલન સાથે આ બધી માથાકૂટે વિદ્યાર્થીઓને શિક્ષકને લખીને આપવી પડે, મા બાપ એની રોજગારી છોડે, તો ત્યાં નેતાઓ તો બધા બહુ પટ્ટા પહેરીને આવતા હોય છે. ક્યારેય તમને એને નહીં પકડવાનું મન થયું કે તમે એને સમજાવો કે પછી એટલું બધું છેવાડાનું તમારું ગામ છે કે ત્યાં કોઈની એ તમને દર્શન થતા જ નથી? આ મોટા ભાગે જોવા જઈએ તો સાહેબ ખાસ કરીને ચૂંટણીઓ હોય એ સમયે જ આ નેતાઓ બિલાડીની ટોપની જેમ નીકળી પડે છે. ઓકે. ખરેખર જે વિદ્યાર્થીઓ છે, જે ખેડૂતો છે, એમની જે ટાઈમની રોજિંદી સમસ્યા છે, ચાહે વરસાદ આધારિત ખેતી છે અને કેનાલો બનાવેલી છે, પરંતુ કેનાલોનું પાણી છેવાડા સુધી પહોંચતું નથી. એ સમયે ખેડૂતો રજૂઆત કરે તો માત્ર નેતાઓ દેખાડો કરવા માટે કે વિડીયોમાં દેખાડવા માટે આવીને ભરતભાઈ, હા સમજી ગયો રાજુભાઈ. ભરતભાઈ, મને એ કહેશો કે આ ચપ્પલની લાઈનો જોઈને તો આજે ગુજરાત પણ સ્તબ્ધ છે. આ રહેતા રહેતા એવી કઈ સ્થિતિ આવી કે આપણે 62 માંથી 620 ટોકન ના કરી શક્યા? કેમ એ સરકારના કર્મચારીઓને કોઈ સમજાવી શકતું નથી? તમારે ત્યાં તો બધા દબંગ નેતાઓને તમે લોકો ચૂંટો છો, બધા મોટા મોટા પેલા રાવણ જેવા થઈને ફરતા હોય છે, એવા નેતાઓને ચૂંટો છો, અને છતાંય તે એ લોકોને એક માત્ર આધાર કાર્ડમાં નામ બદલવા માટે એને શિષ્યવૃત્તિના એક દાખલા માટે એને ચપ્પલની લાઈનો લગાવવી પડે? એ પહેલા તો મહામંથનને અભિનંદન અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે આ મુદ્દા ઉપર ધ્યાન આપ્યું છે. આજે નહીં પણ ઘણા સમયથી મામલતદાર ઓફિસમાં લોકોની લાઈનો લાગે છે. ચારેય તરફથી લોકો લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર છે. અને તમે તો 62 ટોકનની વાત કરો છો, પણ મારા ધ્યાને જે આવ્યું છે કે મામલતદાર ઓફિસમાં માત્ર 25 ટોકન આપવામાં આવે છે.
અને 25 ટોકનના જ આધાર કાર્ડમાં સુધારા થાય છે, અને એ પણ જો સર્વર સારું ચાલતું હોય તો, બાકી કોઈ પ્રકારના સુધારા થતા નથી. 2-3 બેંકોમાં થતા હોય છે, પણ ત્યાં પણ લાગવેગથી અને ત્યાં પણ બહુ ઓછા ટોકન આપીને સુધારા વધારા કરવામાં આવે છે. ચારે તરફની જો વાત કરીએ તો આજે તમામ શાળાઓમાં જયારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની વાત હોય જી તો એની અંદર રાશન કાર્ડમાં નામ હોય છે હા. ચડાવેલા, પણ હાથથી લખેલા હોય છે મામલતદાર ઓફિસમાં. તો એ પ્રિન્સિપાલ સાહેબ એવું કહે છે દરેક શાળાને કે ભાઈ હાથથી લખેલા હવે રાશન કાર્ડ ચાલતા નથી, હવે તમારે પ્રિન્ટ જોશે. જી તો આ પ્રિન્ટ લેવા માટે અને એમાં એક એના આઈડી નંબર હોય છે. જી આ આઈડી નંબર મેળવવા માટે ત્યાં લોકો લાઈન લગાવે છે, અને ત્યાં લાઈન લગાવ્યા પછી ઝેરોક્સ મેળવી પ્રિન્ટ કરાવીને પછી એ શાળાઓમાં આપે છે. જી આ ઉપરાંત અત્યારે રાશન કાર્ડમાં અત્યારે કેવાયસી ચાલે છે. હા હવે જો કેવાયસી ના થાય તો રાજ્ય સરકાર એવા ઘણા બધા રાશન કાર્ડ છે કેવાયસી વગરના કે જે બંધ કરી દીધેલા છે. જી અને આ રાશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે તમામ પરિવારના સભ્યોએ આધાર કાર્ડ લઈને હાજર રહેવાનું હોય, હા અને આધાર કાર્ડ લઈને હાજર થાય પછી લાઈનમાં ઉભા રહે, વારો આવે તો ખબર પડે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી, હમ અને આ મોબાઈલ નંબર લિંક નથી એટલે તમારું કેવાયસી નહીં થાય, અને કેવાયસી નહીં થાય તો તમારું રાશન કાર્ડ શરૂ નહીં થાય. જી તો એ પછી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે જયારે તાલુકામાં જાય છે, જી કારણ કે ઉના તાલુકો છે એ અત્યારે 77 ગામડા ધરાવતો તાલુકો છે. સૌથી મોટો તાલુકો પેલા 142 ગામડાઓ હતા, એમાંથી ગીર ગઢડા અલગ. બે સાંભળો તમે ત્યારે ઉના આ કે તાલુકાની છે મામલતદાર તમારા ઓફિસમાં લોકોએ કંઈક કરવાની માત્ર જરૂર 25 છે. ટોકન આપવામાં આવે. મોબાઈલને મૂકો સામે થોડી વાર, 600-700 લોકોની કહું છું. લાઈન હોય, હા અને આધાર કાર્ડ લિંક કરવા માટેના પ્રયત્ન કરતા હોય, અને વારો આવે તમે કીધું એમ કે ભાઈ ત્યાં સર્વર ડાઉન થઈ જાય છે. છેલ્લા 2 દિવસથી રાશન કાર્ડમાં સુધારા વધારા અને આધાર કાર્ડમાં લિંક કરવાનું જે સર્વર છે ડાઉન છે. હમ. ત્યારે આજે એ દરિયાકાંઠાના ગામડાઓમાં આજે ઉના તાલુકો એ છેવાડાનો તાલુકો છે, જી દરિયાકાંઠાના ગામડાઓ છે, ખેતીની પણ બહુ ઓછી તકો રહેલી છે. ત્યારે આ તમામ મજૂર વર્ગ એ પોતે 200 રૂપિયા 300 રૂપિયા મજૂરીએ જતા હોય, હા. અને મજૂરીએ જાય છે ત્યારે આખા દિવસની મજૂરીને રદ કરીને નાબૂદ કરીને પોતે આધાર કાર્ડમાં સુધારા કરવા જી. જાય ત્યારે એનો વારો નથી આવતો. હા તમે જે વાત કરી છે કે મોટા મોટા દબંગો, સ્વાભાવિકપણે એ વાતમાં સત્યતા છે, એ વાતને સ્વીકારવી પણ પડે કે જે પોતાની જાતને દબંગ ગણાવે છે, જે મોટા સેવક ગણાવે છે, એવા નેતાઓ જયારે માર્કેટમાં બજારમાં શું થાય છે એને ખબર છે, જી તેમ છતાં પણ આ બાબત ઉપર ધ્યાન આપવામાં નથી આવડતું. અને તંત્ર અને સરકારની સૌથી મોટી અણઆવડતનું ઉત્તમ ઉદાહરણ જો કરવું કહેવામાં આવે તો એ આજનું ઉત્તમ ઉદાહરણ છે. તમે જે દ્રશ્યો દર્શાવ્યા છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે. હેમંત એટલે મને એવું લાગે છે ઓકે કે નેતાઓએ માત્ર ને માત્ર મતદાન લેવા માટે થઈને, મતો મેળવવા માટે થઈને, ઓકે. ચૂંટણી જીતવા માટે થઈને મોટા મોટા વાયદાઓ કરે છે, પણ સામાન્ય લોકોની જે પીડા છે, સામાન્ય જી. લોકોની જે સમસ્યાઓ છે એના જી. ઉપર કોઈ પ્રકારે ધ્યાન આપવું નહીં એવું એ લોકોએ મનોમન નક્કી કર્યું એવું મને લાગે છે. ચલો હેમાંગભાઈ, તો મારો સવાલ એ છે કે ચલો ભાજપના એ નેતાઓને નહીં દેખાતું હોય, એનું એ અધિકારીઓ કદાચ નહીં માનતા હોય, પણ કોંગ્રેસના પણ એ કાર્યકરો જ્યાં આ જનતાની મુશ્કેલીઓ જોવે ત્યાં કેમ જઈને ઉભા ન રહે, એ કેમ એ લોકોના દરદમાં એ પોતાનું દરદ ના સમજે? એ અધિકારીઓ આજે હું તમને કહું તમારા સંગઠનના 500 લોકો જઈને ત્યાં ઉભા રહે, એ મામલતદારની હિંમત છે રોજના 62 ટોકન એ વેચે? એને 620 વેચીને છૂટું પડવું પડે રોજે. હેમંતભાઈ, પહેલા તો આ બહુ મહત્વનો મુદ્દો તમે લીધો અને એના માટે હું વીટીવીને ધન્યવાદ આપું છું. બિલકુલ વિપક્ષની જે કંઈ પણ જવાબદારી છે અમે નિભાવીશું અને આગળ પણ નિભાવીશું, નિભાવતા પણ રહ્યા છીએ. આનંદની વાત એ છે કે આજે ગુજરાતની અંદર જ્યારે પક્ષ જે એટલે કે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ કંઈ કરી શકતો નથી, ત્યારે આજે ગુજરાતની જનતાથી માંડીને હેમંતભાઈ આપના જેવા દરેકની અપેક્ષા એ વિપક્ષ જોડે વધી ગઈ છે, અને 100% અમે એને પૂરતો પ્રયત્ન કરીશું. અમારા જ શાસનની અંદર એક જમાનામાં જયારે 30 વર્ષ પહેલા અમારું શાસન હતું, મને ખબર છે કે એ વખતે ચોપડાની અંદર શિક્ષક આવે, વિદ્યાર્થીના મા બાપને બોલાવે, ચોપડામાં સહી કરે, રોકડા પૈસા આપી દેતા હતા. કોઈ જાતની માથાકૂટ થતી નહોતી. વિદ્યાર્થીઓને એ લોકો ચોપડામાં રોકડા રૂપિયા લઈને ઘેર જતા હતા. તો હવે એ પદ્ધતિ જે છે એ પદ્ધતિને ધીમે ધીમે તમે ડિજિટલાઇઝેશન કર્યું, સારી વાત છે. કેવાયસી કરો છો, સારી વાત છે, પરંતુ એ જનતાના ભોગે નહીં. આજે જે તમે કીધું ને, હું વિદ્યાર્થીનો પત્ર લઈને અહીંયા આવ્યો છું. આ મને લાગે છે અત્યારે કેમેરામાં તો નહીં દેખાય, મારી પણ પાસે આજે પણ છે. વિદ્યાર્થીનો પત્ર મેં A3 સાઇઝની અંદર પ્રિન્ટ કરાવીને હું લાવ્યો છું. આ પત્રની અંદર જે વિદ્યાર્થીની વેદના છે, આ વેદના જે છે એ સમજવા જેવી છે. કાલી ગેલી ભાષાની અંદર 7મા ધોરણનો વિદ્યાર્થી છે, અને આ 7મા ધોરણના વિદ્યાર્થીએ એની કાલી ગેલી ભાષામાં લખ્યું છે કે શિષ્યવૃત્તિ મેળવવા બાબતે મારે હવે જોઈતી નથી. આ 1650 રૂપિયા માટે મારા મમ્મી પપ્પા મજૂરી કરે છે, મામલતદારના ધક્કા ખાઈને
થાકી ગયા છે અને મારા પપ્પાએ મને કીધું છે કે તું એપ્લિકેશન લખી દે કે મારે શિષ્યવૃત્તિ નથી લેવી. તમે વિચાર કરો કે આવું જે બને, આના કરતા સરકારને જો પોતાના બજેટમાંથી પૈસા ના ફાળવવા હોય તો ચોખ્ખી ના પાડી દે કે નથી ફાળવવું. આ એકમાં જ નથી થયું. ગુજરાત સરકારની જેટલી પણ ઓનલાઈન યોજના હોય, તમે જીકાસ માટે આખી અહીંયા તમે એની ડિબેટ કરી હતી, જીકાસ પોર્ટલ. છોકરાઓ પૈસા ભરતા હતા અને છતાંય જીકાસ પોર્ટલની અંદર તમે ગુજરાત યુનિવર્સિટીના છબરડા પણ તમે જોયા હતા. ડિજિટલ છબરડાઓ જે છે, અને આમાં સૌથી વધારે મરો વાલીનો થાય છે અને શિક્ષકનો થાય છે. જેમ પેલા ભાઈએ કીધું કે પેલા છોકરો લઈને આવે એટલે એનું આધાર કાર્ડ ચેક કરવાનું, એનું રેશન કાર્ડ ચેક કરવાનું, એની અંદર એન્ટ્રી કરવાની, એન્ટ્રી કર્યા પછી એની જોડે ઓટીપી માંગવાનો, કેવાયસી કરવાનું. પહેલી વાર ઓટીપી આવે, પહેલી વાર ના માગે તો બીજી વાર આપવાનો, બીજી વાર ના માગે ત્રીજી વાર, 3 વાર પછી વિદ્યાર્થીના મા બાપના ફોટા મૂકવાના, વિદ્યાર્થીના ફોટા મૂકવાના. આ શિક્ષકને કરવાનું. એક દિવસની અંદર કોઈ પણ શાળાની અંદર અત્યારે 3-4 થી વધારે વિદ્યાર્થીઓના કામ થઈ શકતા નથી. આજે શાળા શરૂ થઈ હજી એમને મળ્યા નથી. શાળા શરૂ થશે હવે ડિસેમ્બરની અંદર, લગભગ પહેલું ની બીજું સત્ર જે છે એનો એન્ડ આવશે. 3 મહિના બાકી રહેશે. ફેબ્રુઆરીની અંદર તો 10માની આ વખતે વહેલી એક્ઝામ જાહેર કરી દીધી છે. માત્ર 40% લોકોના રજીસ્ટ્રેશન થઈ શક્યા છે. આ જ રીતે સરસ મજાની સરસ્વતી યોજના અને લક્ષ્મી યોજના કરી હતી. આમાં પણ એની એ જ વસ્તુ થઈ. વિદ્યાર્થીઓ જોડે બોલાવવામાં આવે અને વિદ્યાર્થી અને વાલીઓને કહેવામાં આવે. હવે આખી ગુજરાતની દીકરીઓ માટેની યોજના હતી કે જે દીકરીઓ ભણે છે સ્કૂલની અંદર. હવે ગુજરાતની સ્કૂલોની અંદર કેટલાક રાજસ્થાનના લોકો ભણે છે, કેટલાક લોકો બહારના ભણે છે. બધાને આપવાની વાત હતી. હવે એ લોકોનું ખાતું ગુજરાતની બહાર હોય તો આ લોકોએ ના પાડી દીધી. તો કે ના પાડી તો વાંધો નહીં, અમને લેખિતમાં આપો. કે ના, ડીઓ એમ કીધું છે કે તમે લખીને આપો કે મારે નથી જોઈતી. આવા તો અસંખ્ય છબરડાઓ છે ગુજરાતની અંદર. વીટીવીના માધ્યમથી કહું કે ગુજરાતની અંદર સિટીઝન ચાર્ટર છે. આ સિટીઝન ચાર્ટરની અંદર સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે નવું રેશન કાર્ડ જોઈતું હોય તો 7 દિવસમાં મળી જાય. અને આ દરેક કલેક્ટર કચેરીની બહાર દરેક કામના દિવસો નક્કી કરેલા હોય છે અને લગાવવાનું હોય છે. હવે લગાવે નહીં તો વિપક્ષ શું આંદોલન કરવા જાય? એ તો સરકારની જવાબદારી છે કે સરકારે કહેવું જોઈએ કલેક્ટરને, મામલતદારને કે તમે આ સિટીઝન ચાર્ટર અહીંયા લાખો. રેશન કાર્ડની અંદર નામ ચેન્જ કરવાનો માત્ર 1 જ દિવસ છે. 24 કલાકમાં કરી દેવું જોઈએ. કેરોસીનનું લાયસન્સ લેવું હોય ને એ પણ 30 દિવસમાં આપવું જોઈએ. આવા તો અસંખ્ય સિટીઝન ચાર્ટરના નિયમો જે છે ગુજરાતની અંદર બિલ પાસ થયેલું છે. પરંતુ આને સરકારી કર્મચારીઓએ છે ને એ ધોઈને પી ગયા છે. કર્મચારીઓનો વાંક એટલો જ છે. હવે તમે કીધું કે અહીંયા 62 ટોકન છે, પણ એક કોમ્પ્યુટર હોય. મારો પોતાનો અનુભવ કહું, ધાંગધ્રાની અંદર એક રજીસ્ટ્રેશન કચેરીમાં હું દસ્તાવેજ કરવા ગયો તો મારે 7/12નો ઉતારો લેવાની જરૂર પડી. હું ત્યાં ગયો તો ખેડૂતના પાક વીમા માટે ખેડૂતો લાઈનમાં ઉભા હતા, ટોકનો હતા. એક જ કોમ્પ્યુટરને એક જ કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢવાની હોય. સરકાર જોડે પણ સાધનો એ આ લોકોને આપવા જોઈએ. એક જ ઓપરેટર હતો તો હકીકતમાં 62 પણ વધારે કહેવાય. જે ભાઈએ કીધું ને, એક ઓપરેટર ઓનલાઈન ઇન્ટરનેટ ના ચાલતું હોય, બીજું કંઈ ના ચાલતું હોય, 20-25 થી વધારે કરી શકે નહીં. માત્ર મારે એટલું કહેવું છે, સરકારને વિનંતી કરવી છે કે આ વિદ્યાર્થીઓ જે છે એના ઉપર અસર ખોટી પડે છે. તમે શિક્ષકોને અત્યાર સુધી તીડ મારવા માટે મોકલ્યા, તમે શિક્ષકોને અત્યાર સુધી મડણની થાળીઓ ગળવા માટે મોકલ્યા. હવે તમે આવા કામ સોંપો છો તો શૈક્ષણિક કાર્ય ક્યારે કરશે? અને ગુજરાતના જયારે 60% લોકોએ આવા ફોર્મ નથી ભરી શક્યા તો એની જવાબદારી સંપૂર્ણ સરકારની છે. ફરીથી પારદર્શિકતા લાવવી જોઈએ. ડિજિટલાઇઝેશન એવું કરો કે સૌના માટે ઇઝી હોય. કોંગ્રેસના કેટલાક શાસનના રાજ્યોમાં ઘેર જઈને આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે, ઘેર જઈને રેશન કાર્ડ કાઢવામાં આવે છે. એવી વ્યવસ્થા ગોઠવો. શૈલેષભાઈ, તો આ જનતા તમને કેટલી બધી કામમાં આવે છે એ કહું કે આજે તમે એવું એક કેમ્પેન ચલાવ્યું કે અમને મત આપો, લોકોએ તમને મત આપી દીધા. મેં કીધું એમ કે આજે ઉનાની હું વાત કરું છું, દબંગ લોકોને ચૂંટીને એ ધારાસભામાં પણ મોકલી દીધા. ચલો, એ સરકારના કોઈ માણસને એના પગાર પૂરતો એને કોઈ એનો સ્વાર્થ હશે, પણ તમારે લોકોએ તો જનતાની વચ્ચે રહેવાનું છે, લોકોની આકાંક્ષાઓને પૂરી કરવાની છે. તો એવા સમયે તમારું સંગઠન ક્યાં જાય છે કે આ ચપ્પલની લાઈનમાં કોઈ એક આવે, કોઈ માણસ એક દંડો લઈને કે કોણ કામ નથી કરતું, તો એવા ટાઈમે તમારા નેતાઓ ક્યાં જાય છે? નમો લક્ષ્મી યોજના બનાવી, હું એક વાંચતો તો એક આજ સમય નહોતો તો હું એની વ્યથા ના વાંચી શકો આખી. પણ આજે તમે એવું કહેશો કે 1000 એમ કે જેટલી અરજીઓ આવી હતી તો 1000 અરજી આવી, 999 લોકોને એ નમો લક્ષ્મી યોજનાનો લાભ આપી દીધો. ભાઈ, બાકીની 99,000 તો અરજી નથી કરી શકા.
એને કાગળિયા જોડવામાં બિચારા રહી ગયા અને કેટલાક આ પત્ર લખવામાં રહી ગયા કે મારે નથી જોતી, મારા મા બાપ પરેશાન થાય છે. આ વેદનાઓ તમને લોકોને સમજાય છે કે નહીં? હેમંતભાઈ, પ્રથમ તો વીટીવીને અભિનંદન આપીશ કે જે નબળા વર્ગોની જે જરૂરિયાત છે, સ્કોલરશીપ, આવકનો દાખલો છે, આધાર કાર્ડ પણ ક્યાંય લિંક કરવાની વાત છે, એ વાત લઈને આવ્યા છું. હવે નરેન્દ્રભાઈ જ્યારથી શાસન પર આવ્યા ત્યારથી એક સૂત્ર અમે લાવ્યા છીએ કે મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ, એટલે ગવર્નન્સ વધારેમાં વધારે લોકોનો ઉપયોગમાં આવે અને ઓછા કાગળો જોઈએ, એ પ્રકારનું પેપરલેસ યોજના. અને હમણાં મારા મિત્ર પણ વાત કરતા હતા હેમંતભાઈ કે ડિજિટલ ઇન્ડિયા એ તરફ આપણે જઈ રહ્યા છીએ. અને નેટનું હમણાં સર્વરની પણ વાત કરતા હતા કે ક્યારેક માનો કે વારો આવે તો સર્વર ડાઉન થઈ જાય, તો સર્વર ડાઉન ન થાય એના માટે 5G ની યોજના અને વિશ્વમાં સસ્તામાં સસ્તું ઇન્ટરનેટ કોઈ આપતું હોય તો એ ભારત દેશ છે ને, એ ભીમ અને મને તો તમે બોલો ને ત્યારે ચપ્પલની લાઈન જ દેખાય. તમે એવું કહો કે ડિજિટલ ઇન્ડિયા, તમે હું તમને એ પૂછું છું કે કોઈ એક દર્દ છે તો એની ક્યાંય કોઈ જગ્યાએ દવા છે કે નથી? હું પેલા એ સમજવા માંગુ છું, એની દવા છે કે નથી? અચ્છા, બીજું હું તમને કહું શૈલેષભાઈ, આ મુદ્દો આ વિસ્તારનો આજનો નથી, એ ગુજરાતના કોઈ એક તાલુકાનો એ આજનો પ્રશ્ન નથી. શિષ્યવૃત્તિ માટે જ્યારથી આ દીકરીઓની સ્કોલરશીપની યોજનાઓ બહાર પડી છે, તમે કોઈ પણ તાલુકામાં એ મામલતદાર કચેરીના ડેટા કઢાવો, ત્યાં વાસ્તવમાં બેકલોગ કેટલો થાય છે, એક દિવસમાં કેટલા લોકો એને ત્યાં એ લિંક કરાવવા માટે આવે છે, સર્ટિફિકેટ માટે આવે છે, અને કેટલા લોકો રોજના પાછા જાય છે. મારો સવાલ આ છે. હિંમતભાઈ, હું તમારી વાત સાથે સહમત છું. મામલતદાર કચેરીમાં જે આપના ટીવી સ્ક્રીન ઉપર, વીટીવીના સ્ક્રીન ઉપર દેખાય છે ચપ્પલોની લાઈન, એટલે માનો કે ક્યાંય લાઈનમાં ઉભું રહેવું પડતું હોય અને તડકો હોય તો તડકાથી બચવા માટે પોતાના ચપ્પલ ત્યાં રાખ્યા છે અને ચપ્પલ રાખી અને ક્યાંનો કોનો વારો ક્યાં છે એની ખબર પડે, અને એમાં બેનો દીકરીઓ પણ છે. પરંતુ આ ઓછામાં ઓછી તકલીફ પડે એટલા માટે તો આપણે ઈ કેવાયસી લાવ્યા છીએ. એટલા માટે તો સ્કોલરશીપની જગ્યાએ આપણે ફ્રી શિપ કાર્ડ રાખ્યા છે કે ફ્રી શિપ કાર્ડ જે હોય તો ફ્રી શિપ કાર્ડના કારણે જ્યારે પણ તમારે માનો કે સ્કોલરશીપ આટલી દેવાની જરૂર પડશે કે કોલેજમાં આટલી ફી છે તો એ ફ્રી શિપ કાર્ડમાંથી જ કપાઈ જાય, એટલે કઈ ચિંતા જ ન રહે. આપણે આવકનો દાખલો અને જાતિનો દાખલો છે એ 10મા ધોરણમાંથી વિદ્યાર્થી બહાર આવે એટલે એના રિઝલ્ટ ની 10મા ધોરણનું પરિણામ આવે એની સાથે જ આપણે આપી દઈએ છીએ. માનો કે આવકનો દાખલો છે તો આવકનો દાખલો કાઢવા માટે આપણે એપ્લિકેશન કરી, એ પણ ઓનલાઈન કરવાની છે. માનો કે samagara.government.in એ એપ્લિકેશન જે છે, જે એપ છે એના ઉપરથી જ આપણે કરવાનું હોય છે. અને ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ જોઈએ એ માટે જ આપણે સેવા સેતુ પણ કાર્યક્રમ કર્યો હતો. આદરણીય વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા કક્ષાએ એટીવીટી થી લઈ અને સેવા સેતુનો કાર્યક્રમ કર્યો હતો. એ જ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એ જ સેવા સેતુનો કાર્યક્રમ ચલાવી તાલુકે તાલુકે જાય છે કે ઓછા ધક્કા ખાવા પડે. ઓકે, મારો ખાલી પ્રશ્ન એટલો જ છે કે કોઈક એક પ્રશ્ન ક્યાંક કોઈક બતાવે છે, મુખ્યમંત્રી પોતે એવું કહે છે કે માધ્યમો બતાવે તો તમે એને પોઝિટિવ લેજો. હું એવું સમજુ છું કે તમે આજે અહીંથી કંઈક નિર્ધાર કરીને જાશો, તમારા સંગઠનને કંઈક કહેશો અને સરકાર, એના કર્મચારીઓ અને અધિકારીઓ એ વાતને હૈયે ધરશે કે એક સામાન્ય માણસ એ પીડાઈ કેવો રહ્યો છે. જ્યારે આ વાત એ કોઈ નાસામાં કંઈ ઉપગ્રહ મોકલવાની વાત નથી, માત્ર સર્ટિફિકેટ કઢાવવાની વાત છે. ઠાકર સાહેબ, હું એ સમજવા માંગુ છું કે કેટલીક વાર મને પણ હું પણ એ અસમંજસની સ્થિતિમાં હોઉં છું કે માત્ર ને માત્ર મુદ્દો એ પોલિટિકલ ઇસ્યુ છે કે એ જનતાની સામેની એ ગરીબાઈ, એની પોતાની લાચારી અને એના દર્દનો પણ એ મુદ્દો છે. આ બે ભેગું થાય ને તો એ થઈ નથી શકતું. કાં તો એ પોલિટિકલ મુદ્દો બને ને કાં એ જનતાનું દર્દ રહી જાય. તો આ બે કાયમ નોખું જ રહે છે, ભેગું નથી થતું. ભેગું થાય ને સમાધાન કોઈ દી થાય નહીં. તો આ છે શું? ગુજરાતના લોકો પ્રત્યેની એ લાચારી છે, એનું દર્દ છે જે કોઈ જોઈ શકવાનું છે? જો હેમંતભાઈ, જ્યારે ચૂંટણીઓ આવે અને ચૂંટણીમાં મતદાન કરવાની લાંબી લાંબી લાઈનો હોય તો આપણે હરખભેર એ લાઈનો બતાવતા આવીએ છીએ. અને આપણે એ લોકશાહીનું પર્વ કેવી રીતે લોકો ઉજવે છે અને કેટલા તાપમાં લોકો એમ કે લાઈનમાં ઉભા રહી અને પોતાની સરકાર ચૂંટવા માટેની ફરજ અદા કરે છે, એના આપણે અહીંયાથી વખાણ કરતા આવીએ છીએ. એ લાઈનમાં એ સામાન્ય માણસ કે ગરીબ માણસ કે મધ્યમ વર્ગનો માણસ એટલા માટે ઉભો રહે છે કે એને પછી 5 વર્ષ સુધી ક્યાંય કોઈ જગ્યાએ લાઈનમાં ઉભું ના રહેવું. પણ એ લાઈનમાં ઉભા રહ્યા પછી પણ શાસન અને સિસ્ટમ બે એવી રીતે તૈયાર થાય. હમણાં શૈલેષભાઈ બોલતા હતા બધું ઓનલાઈન ને ડિજિટલનું, તો મને એવું લાગતું હતું કે બધી જ સમસ્યાઓ આપણે ઘરમાં બેઠા બેઠા આંગળીઓ દબાઈએ એટલે પૂરી જ થઈ જતી હોય. યોજનાઓ સારી હોય, યોજનાઓનું અમલીકરણ કેવું છે
એ સૌથી મોટો વિષય છે. આધાર કાર્ડને તમામ યોજનાઓ સાથે જોડવા માટેનું એક કારણ એ છે કે ભાઈ એની અંદરથી કોઈ ખોટો વ્યક્તિ છે લાભ ના લઈ જાય, કોઈ ફ્રોડ ના થઈ જાય, જે પૈસા બેંકની અંદર ટ્રાન્સફર થાય એની અંદર ટ્રાન્સપરન્સી રહે. પણ એની જે તમે કી બનાવી છે આધાર કાર્ડની, શરૂઆતમાં જયારે આધાર કાર્ડ બનતા હતા ત્યારે તમને ખબર હોય કે ગુજરાત સિવાય ક્યાંય સરનેમ જે છે એ પાછળ લખવાની એ આદત હોતી નથી. અને એનું જે સોફ્ટવેર તૈયાર થયું એની અંદર તમે આધાર કાર્ડ પહેલા જયારે નીકળ્યા ત્યારે લોકોની સરનેમ આગળ હોય, પાછળ એનું નામ હોય, ફાધરનું નામ આધાર કાર્ડની પાછળ હોય. હવે પાન કાર્ડ ને આધાર કાર્ડને જયારે લિંક કરવાના આવ્યા બેંકોની અંદર કેવાયસીમાં, તો ઠાકર રાજેશ હોય અને પાન કાર્ડમાં આગળ આખું નામ હોય ઠાકર રાજેશ અને ફાધરનું નામ, તો એ લિંક નહોતા થતા કારણ કે સ્પેલિંગ સાથે નામ સાથે મેચ ના થાય. એટલે તમારે સૌથી પહેલા તે કરવાનું આવ્યું કે ભાઈ તમારું પાન કાર્ડ છે એ જ પ્રમાણે તમારે આધાર કાર્ડને બદલવું પડે. આધાર કાર્ડમાં સિંગલ નામ આગળ આવે એ પ્રમાણે તમારે કરવું પડે. એના માટે લોકોએ લાઈનમાં ઉભું રહેવું પડે. એના પછી નામ પણ છે એ ઓનલાઈન પહેલા બદલાતું હતું. પિનકોડ નંબર, સરનામું એ પણ ઓનલાઈન બદલાતું. હવે બર્થ ડેટ છે અને નામ છે એ ઓનલાઈન બદલાતું નથી. એના માટે તમારે ફિઝિકલ ત્યાં આગળ જવું પડે. હા, અહીંયા 62 આપે છે, સારી વાત છે. હેમંતભાઈ કીધું બિલકુલ સાચી વાત છે કે એક સર્વર લઈને બેઠા હોય અને એ ડચકા ખાતું સર્વર હોય અને 5G છે 3G ની બી લેવલે નેટ એનું કામ ના કરતું હોય ત્યારે માણસ સાંજ પડે 25 કે 30 થી વધારે આધાર કાર્ડનું અપડેશન કરી શકે નહીં. અને અમદાવાદના સિવિક સેન્ટરોમાં જ્યાં સુધી મારી માહિતી છે ત્યાં સુધી 30 ટોકન જે છે એ આપવામાં આવે છે. પહેલા આ કામ પોસ્ટ ઓફિસોમાં, બેંકોમાં બધે જ હતું. હવે આને મર્યાદિત કર્યું છે. બેંકોની અમુક બ્રાન્ચોની અંદર જ થાય છે. પણ મને એ નથી સમજાતું કે જયારે પાર્ટીઓના સંગઠન પર્વના સદસ્યતા અભિયાન આવે ત્યારે 1 કરોડ 2 કરોડનો ટાર્ગેટ છે 15 દિવસની અંદર પૂરો થઈ જતો હોય, તો આ આધાર કાર્ડનું કામ જે છે કે જેના સાથે જ તમામ યોજનાઓ લિંક થયેલી છે, તો એ આધાર કાર્ડના અપડેશન માટે એવી વ્યવસ્થા શા માટે ઉભી ના થાય? હું તો કઉ છું પાર્ટીના કાર્યાલયોમાં કોંગ્રેસનું હોય કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તાલુકાના કાર્યાલયોની અંદર સ્વેચ્છાએ કામ કરનારા સંગઠનના લોકો બેસે કે ભાઈ તમે અમને આપો ઓથોરિટી અને અમે એ કામ કરીશું. કાં તો સરકાર આઉટસોર્સિંગથી બહુ બધા કામ કરાવે છે, તો આઉટસોર્સિંગની અંદર એક ફોર્સ વધારે, કે જે ફોર્સ વધે એના કારણે આ બધી વસ્તુઓ છે સરળીકરણ થાય. માણસો જયારે લાઈનથી થાકી જાય, એક દિવસ લાઈનમાં ઉભું રહેવાનું મતલબ એનો દિવસનો 1 દિવસની રોજગારી એને ગુમાવવાની. આપણને બહુ સહેલું લાગે છે કે ભાઈ એક દિવસ ટોકનમાં ના આવ્યું તો કાલે બીજા દિવસ આવી જજો, પણ બીજા દિવસે આપણે પ્રાઇવેટમાં લોકોની નોકરીઓ રાખીએ છીએ. આપણી પાસે જયારે માણસ રજા લેવા આવે છે ત્યારે આપણે 50 પ્રકારના સવાલ કરીએ. એને એમ કે આધાર કાર્ડ માટે આવું છે સાહેબ, મારે રજા જોઈએ છે, આપણે અડધા દિવસની રજા આપીએ, એ દિવસ એનું કામ ના થયું, બીજા દિવસ આવે એટલે આપણી માનસિકતા એવી હોય કે આ બાનાબાજી કરે. એટલે રજા મેળવવી પણ અઘરી છે. રજા મેળવે છે તો એનો પગાર કપાઈ જાય છે અને એના પછી એનું કામ નથી થતું. અને એના કારણે આજે દીકરો કહે છે કે ભાઈ મારા મા બાપની, હવે નાનો બાળક જે 18 વર્ષનો થયો નથી, જેની પાસે મતાધિકાર નથી, એના બાળકની વેદના જે સમજી શકે છે. પણ આપણું આટલા બધા વર્ષો પછી પુખ્ત થયેલું લોકતંત્ર છે એ જેને લોકોના માટે બનાયેલું તંત્ર છે એ લોકોની પીડા, લોકોની વેદના, લોકોની તકલીફો એ સમજી શકતું નથી. આ બહુ મોટી કમનસીબી છે. અને એટલા જ માટે ડિજિટલ ઇન્ડિયાની જયારે આપણે વાત કરતા હોય ત્યારે એટલા બધા આપણે ડિજિટલ થવું પડે કે સામાન્ય માણસ પણ એનો ઉપયોગ જે છે એ સીધી રીતે કરી શકે. રેશન કાર્ડની દુકાનોની અંદર જે વાત અત્યારે થઈ રહી છે એમાં પણ બહુ બધા એ ઓટીપીના ખેલ છે કે જે લોકો રેશન કાર્ડ નથી લાવતા એમના મોબાઈલ નંબર ઉપર કેવી રીતે ઓટીપી જાય છે, કેવી રીતે એનું અનાજ સગે વગે થઈ જાય, આ બધું જ થાય. એટલે દરેક સિસ્ટમની અંદર ઉંદરડા તો હોય છે સિસ્ટમને કાતરી જવા માટે, પણ એનું ત્યારે તમે યોજના લાવો છો ત્યારે એનું સુપરવિઝન, એનું અમલીકરણ અને એનું સરળીકરણ, આ 3 વસ્તુ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી પ્રજાને તમે જે લાભ આપવા માંગો છો, સરકારની ઈચ્છા શક્તિ સારી જ હશે કે ભાઈ આ શિષ્યવૃત્તિ મળે, કે વિધવા બહેનોને દર મહિને નિયમિત રૂપે આ પૈસા મળી જાય, પેન્શનરોને એના પૈસા, તમામ વસ્તુઓ જે છે. પણ જયારે તમે એની માસ્ટર કી આધાર કાર્ડ બનાવી છે ત્યારે આધાર કાર્ડને એટલું બધું સરળ રાખવું જોઈએ. બીજું એની અંદર છે અમુક અપડેશનથી વધારે તમારે 5 કે 6 વખત કોઈ ચેન્જીસ કરી નાખ્યા તો એના પછીના ચેન્જીસ થતા નથી. એટલે ઘણી વખત ઓપરેટરોની ભૂલો થતી હોય છે. સરનેમની અંદર લોકોના સરનેમો બદલાઈ જતી હોય છે સ્પેલિંગ મિસ્ટેકના કારણે. કેટલીક વાર ગુજરાતીમાં લખે છે તો ઓટોમેટિક એની અંદર ઇંગ્લિશ થઈ જતું હોય છે. એટલે ગુજરાતી લખાયું છે એનું અંગ્રેજી જે થયું છે એમાં સ્પેલિંગ મિસ્ટેક થતી હોય છે. હવે એને સુધારવા માટે માણસ જાય, પછી દાખલા તરીકે એને સ્થળ બદલ્યું છે તો એનું સરનામું બદલવા માટે માણસ એની અંદર જાય,
જે હવે બર્થડેટ ની વાત આવે છે, બર્થડેટમાં એવું થાય છે, બર્થડે ત્યાંની અને પાન કાર્ડની જુદી હોય તો પાછું કેવાયસી ની અંદર બેંકની અંદરથી આ વખત ઇન્કમટેક્સના બહુ બધા રિટર્ન આધાર અને પાન કાર્ડ લિંક થયા હોવા છતાં રિજેક્ટ થયા છે. એનું મૂળ કારણ એ છે કે આધારનું જે નામ અને પાનનું નામ એ અક્ષરશઃ મળતું ના હોય, એના કારણે એના રિજેક્ટ થઈ જાય છે. પછી એ ફિઝિકલ લેવા માટેની એક્સરસાઇઝ, એટલે તમામ જેટલી વ્યવસ્થાઓ છે એ તમામ વ્યવસ્થામાં નડતર રૂપ છે. અને એટલે આજે વાત થાય છે, શૈલેષભાઈ આપણને સમજાવે છે સરસ મજાની રીતે, તડકો ના લાગે એટલે આ સરસ ચપ્પલોની વ્યવસ્થા થઈ છે, પણ એ ચપ્પલ સ્વરૂપે ઉભો રહેલો જે માણસ છે, જે એનો આખા દિવસનું કામ બગાડી અને એટલા માટે જાય છે કે એના બાળકને પેલી શિષ્યવૃત્તિ મળે, અને એ ના થઈ શકે અને એનો સમય જતો રહે અને એના પછી એને બીજા દિવસે ત્યાં આગળ જવું પડે, તે એની જે પોતાની વ્યવસાયિક પીડાઓ છે એ બધી સરકારોએ સમજવી જોઈએ, પક્ષે વિપક્ષે બધાએ સમજવી જોઈએ. અને આવા મામલતદારો, ખાસ આવા જ આ કિસ્સા બનતા હોય ત્યાં તો મોરચો તમારે માંડવો જ પડે. જયારે તમે પ્રજાની પાસે સદસ્ય બનાવવા માટે ઘેર ઘેર જઈ શકતા હોય તો એની આધાર કાર્ડની તકલીફો છે કે એની બીજી નાની મોટી તકલીફો છે, એ તકલીફોને લઈને પણ એના ઘર સુધી જવું જોઈએ તમામ રાજકીય પક્ષો, કારણ કે દર 5 વર્ષે પાછા 8 લોકો લાઈનમાં ઉભા રહીને તમને પોંખે છે. તમારે એનું એહસાન ઉતારવા માટે પણ કમસે કમ આટલું કામ. તો આપણી સમજણ તો ખાલી એટલું જ કહે છે કે એક દિવસની રોજી રોટી પડે એનું એ રોજ ન ભરાય તો એના ઘરની સ્થિતિ થાય શું, એના બાળકોની સ્થિતિ થાય શું, એના પરિવારમાં શું ઘટતી હશે ઘટના, એ સમજવા માટે તમારે જમીન ઉપર રહેવું પડે. અને આ જે બધું કરવાનું છે એ બધા હવામાં લોકો છે. એટલે હું માનું છું કે આપણે એમને જમીન પર લાવવા જરૂરી છે, તો કદાચ આ 62ના બદલે 620 લોકોના એક દિવસની જે સમસ્યા છે એ કદાચ હલ કરનારા નેતાઓ અને કર્મચારીઓ અને અધિકારીઓ એ મને તમને જોવા મળશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ભરતભાઈ, મને એ કહેશો કે આ સમસ્યાના સમાધાન માટે ક્યાંય કોઈ લડ્યું, ક્યાંય આખડું, ક્યાંય કોઈ કે કોઈના કાંઠલા પકડી લીધા કે આમ, કે પછી પાછું આ 62 વાળું ચાલુ જ રહેવાનું છે? મને તો એમાં રસ છે કે એનું કઈ સમાધાન થયું કે નહીં, ભરતભાઈ? મને તો હજુ કોઈ આવું ધ્યાનમાં નથી આવ્યું. હા, હજુ સુધી કોઈ સમાધાન મારા ધ્યાને નથી આવ્યું. તો શું કરવું પડશે? ભાજપના જે પ્રવક્તા શ્રી બેઠા છે જી, એમણે એવું કીધું કે ભાઈ, મને તો એવું લાગ્યું કે ભાઈ એને અલંકારોના પુલ બાંધ્યા છે. ઓકે, ખૂબ શણગાર્યા વાક્યોને પણ ખરેખર જે કોઈ સરકારી યોજનાઓ લાગુ કરવામાં આવે છે એની પ્રક્રિયા સરળ અને ઝડપી હોવી જોઈએ. ઓકે, પણ આ જે ઘટના છે જોતા એવું લાગે છે કે સરળ અને ઝડપી નથી. જેમ જેમ ડિજિટલ ઇન્ડિયાની આપણે વાત કરતા જઈએ છીએ તેમ તેમ સામાન્ય લોકો માટે ખૂબ જ તકલીફ ભર્યું વાતાવરણ બનતું જઈ રહ્યું છે એવું દેખાય. ચલો. અને રહી વાત જો સમાધાનની, તો સમાધાન કરવું હોય તો મને એવું લાગે છે કે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે, પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી તંત્ર તમામ ભાજપના હાથમાં છે. જી, ધારે તો ઘણું બધું આયોજન થઈ શકે એમ છે. દરેક ગામડાઓમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર, જેને આપણે વીસી કહીએ છીએ, વીસીની નિમણૂક કરવામાં આવી છે અને ગ્રામ પંચાયત પગાર આપે છે. જી, એમના હાથમાં આધાર કાર્ડ સુધારાની કીટો હજી નથી આવી. અમુક ગામડાઓમાં આધાર કાર્ડમાં કઈક સુધારા કરવા હોય, નવા આધાર કાર્ડ સેન્ટર ઉભા કરવા હોય તો એના માટે થઈને કીટો આપી છે, તો એ કીટો અત્યારે ધૂળ ખાય છે. જી, આ સિવાય ઘણું બધું આયોજન કરી શકે એમ છે તંત્ર. ચલો ભરતભાઈ, હું એવું સમજુ છું ભરતભાઈ, અત્યારે તમારા જેવા જાગૃત સભ્યો જેને એ નાનકડા એવા ગામના લોકો ચૂંટે છે એ જાગૃત થશે તો ત્યાંથી એ ધારાસભ્ય સંસદે પણ જાગૃત થવું પડશે. પણ શૈલેષભાઈ, હેમાંગભાઈ, તો મારો સવાલ એ છે કે હવે નાના લોકો પણ એ સમજતા થયા છે કે વ્યવસ્થાઓ બદલાઈ શકે છે પણ કોઈ કરનારું નથી. હેમાંગભાઈ, લાસ્ટ 1 મિનિટ, પછી શૈલેષભાઈ તમારી પાસે આવું. 1 મિનિટ, હેમાંગભાઈ. જુઓ હેમંતભાઈ, બિલકુલ સાચી વાત છે. અને મને તો આખા ડિબેટમાં જે રાજેશભાઈ ઠાકરે સમસ્યાઓ તો બધી છે જ, એનું અમલીકરણ અથવા તો એને સૂચન કે કઈ રીતે તમે વધારે સારું કરી શકો એના માટેના જે સૂચનો આપ્યા એ સૂચનો મહત્વના છે. આજે ખાલી તમે આ વિદ્યાર્થીઓને આપવાની હોય શિષ્યવૃત્તિ તો એનો બેંકનો નંબર ને ISFC કોડ ઓનલાઈન લઈ લો તમે અને એના વિદ્યાર્થીના માતા પિતાની બાંહેધરી લઈ લો, એમને આપો. આ તો 1650 રૂપિયામાં અઠવાડિયાથી વિદ્યાર્થીઓના શિક્ષણ જે છે એ નથી થઈ શકતા. હમણાં જ વિધવા બહેનોને 2 મહિનાનું પેન્શન જોડે અપાયું, એમાં ઘણા લોકો વિધવા બહેનો સ્કીપ થઈ ગયા. આજે મેં ડિજિટલ ગુજરાત પોર્ટલ ખોલ્યું તો એની અંદર 11 લાખ એપ્લિકેશન ખાલી ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટની
થયેલી છે. અને એ જ રીતે 11 લાખથી 10 લાખથી વધારે રેશન કાર્ડમાં નામ ચેન્જ કરવાની એપ્લિકેશનો થયેલી છે. આટલી બધી પેન્ડિંગ કામો હોય. હમણાં જ મને એક જણે કીધું કે વાડજની કચેરીની અંદર પ્રોપર્ટી કાર્ડ માટે એવું લખેલું છે કે સર્વર ધીમું હોવાથી પ્રોપર્ટી કાર્ડનું કામ બંધ છે. અમદાવાદ જેવા શહેરની અંદર તમારી જોડે સર્વર ધીમું છે. વાડજમાં તમારા લોકોને મોકલો. મારે તો એટલું જ કહેવું છે કે જ્યાં સુધી આ વિદ્યાર્થીઓ આવા એક પણ વિદ્યાર્થી ગુજરાતની અંદર આવા લેટર લખે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર છે ને એ ખોખલું સાબિત થયું. શૈલેષભાઈ, એક તો એ ચેક કરવાની જરૂર છે કે અમદાવાદ જેવા શહેરમાં કોઈ કેવી રીતે એવી રીતે બોર્ડ મારી શકે અને પછી આપણે એવું કહીએ કે ડિજિટલ ઇન્ડિયાથી આપણે બધું બદલી રહ્યા છીએ. કોઈ કરીને ગયું છે એ વારસામાં જાળવવાની તમારી જવાબદારી છે ભાઈ. હેમંતભાઈ, અમારી જવાબદારી જ છે. અમે એ જવાબદારી નિભાવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. આપણને ભૂતકાળમાં ખબર છે, દાદાએ ઇલેક્ટ્રિક કનેક્શન માંગ્યું હોય ને છોકરાને મળતા હોય અને ફાઇલોના થોથા અધિકારીઓની ટેબલ ઉપર પડ્યા એટલે રહેતા તો તમે લોકો એ છો. દિવસો નથી. અને આ એટલે તો તમે છો. નહીં, આપણે મામલતદાર કચેરીમાં જે લાઈનો છે એ સ્કોલરશીપ માટે નથી. એ લાઈનો છે એ આધાર કાર્ડ જે જનસેવા કેન્દ્ર છે અને જનસેવા કેન્દ્રમાં જે બહાર જેટલા કાગળો નીકળે છે એની લાઈન છે. અને એમાં પણ ટોકન ઓછા છે. હેમંતભાઈ, ટોકન ઓછા છે કે મામલતદાર ઓછા ટોકન રાખે છે અને પછી પાછું આવતીકાલનું કે છે વ્યાજબી નથી. એના ઉપર પણ પગલા લેવા જોઈએ એવું અમે માનીએ છીએ ને એમાં પગલા પણ લેવાશે. પણ મારે એ કેવું છે કે આવકનો દાખલો પેલા 1 જ વર્ષ ચાલતો હતો. હવે ધક્કા ન ખાવા પડે એટલે એક વખત આવકનો દાખલો કઢાવ્યો એટલે 3 વર્ષ સુધી તમારે જવાનું નહીં. સ્કોલરશીપ જે પેલા જે છે એ સ્કોલરશીપ લેવા જ આવી પડતી હતી. હવે તો તમે એક ક્લિક કરો અને સ્કોલરશીપ આવી જાય છે. એમ છતાં પણ પ્રક્રિયા સરળ હોવી જોઈએ એવી અમે માનીએ છીએ. એ પગલા લીધા તો એ લાઈનો ઘટવી જોઈએ ને. ઘટવી જ જોઈએ. તો કેમ નથી ઘટતી? ના, ઘટવી જ જોઈએ. પણ આવું ક્યાંક થાય છે માનશો નહીં. સ્કોલરશીપ દેવાનો એડમિશન સ્કોલરશીપ દેવાનો સમય આવ્યો છે. વાત ઘટી છે, લાઈનો ઘટી છે. નોટબંધીમાં જે લાઈનો હતી ને એના કરતા તો ઘટી છે. નોટબંધીમાં જે મરી ગયા માણસો એના કરતા ઘટ્યા છે. જરૂરિયાત છે બધાને સ્કોલરશીપ. નોટબંધીમાં વધારે લાઈનો હતી. એમાં આધાર કાર્ડમાં સુધારાની જરૂર છે. એટલે એક સાથે આવવાના કારણે આવું થયું છે. થોડા ક્ષણમાં આ લાઈનો પણ નહીં હોય, પણ જાણે કે એક સાથે બધા આવે એટલે આ પ્રકારની લાઈનો હોય છે. પણ બધી જ લાઈનો પૂરી થાય, છેલ્લા માણસ સુધી પૂરું થાય ત્યાં સુધી મામલતદારે રોકાવું જોઈએ. ધીમે ધીમે એક અપ્રોચ ડેવલપ કરવાની જરૂર છે કે નાના પ્રશ્નોમાં સીધો જનતા ઉપર બ્લેમ કરવાનો આપણે છોડી દેવો જોઈએ. જનતા માટેની કોઈ મુશ્કેલી છે, તમે એમના સેવકો છો, તમે એમના મત લો છો ને તમારી જવાબદારી છે એનું સમાધાન કરવાની. શૈલેષભાઈ, હેમાંગભાઈ, રાજેશભાઈ, રાજુભાઈ અને ભરતભાઈ, 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.